નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય કોમ્પ્યુટર અધ્યયન પાઠ 9 શબ્દ પ્રક્રિયકનો પરિચય. MCQ સવાલ જવાબ અથવા બહુ વિકલ્પ પ્રશ્નોત્તર. પ્રશ્ન નંબર 1 વિદ્યાર્થી મિત્રો, છેલ્લા ઘણા વર્ષોથી શબ્દ પ્રક્રિયા રજૂઆત વિસ્તાર પત્રક વગેરે જેવા કાર્યોને પાર પાડવા માટે માઇક્રોસોફ્ટ કંપનીએ બનાવેલ ખાલી સોફ્ટવેરનો ઉપયોગ થાય છે. તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ. પ્રશ્ન નંબર 2 વિદ્યાર્થી મિત્રો, વર્ડ પ્રોસેસિંગ શબ્દની શોધ IBM દ્વારા ખાલી કરવામાં આવી. તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થી મિત્રો, 1970માં માઇક્રોસોફ્ટ કંપનીનું સૌથી વધારે વપરાતું વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેર ખાલી હતું. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થી નીચે પૈકી કયા ઓપન સોર્સ શબ્દ પ્રક્રિયા છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. પ્રશ્ન નંબર 5 વિદ્યાર્થી મિત્રો, ખાલી વેબ આધારિત શબ્દ પ્રક્રિયક છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. પ્રશ્ન નંબર 6 વિદ્યાર્થી મિત્રો, ટાઈપરાઇટર મશીન કઈ સદીમાં શોધાય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. પ્રશ્ન નંબર 7 વિદ્યાર્થી મિત્રો, 1970માં અરસામાં સૌથી વધુ વપરાતા શબ્દ પ્રક્રિયકનું નામ જણાવો. તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. પ્રશ્ન નંબર 8 વિદ્યાર્થી નીચે પૈકી શેમાં ટાઈપિંગની ભૂલ જણાતા લગભગ આખું પાનું ફરી ટાઈપ કરવું પડતું હતું? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ. પ્રશ્ન નંબર 9 વિદ્યાર્થી મિત્રો, 1974માં ખાલી કંપનીએ ઇલેક્ટ્રોનિક ટાઈપરાઇટર નામનું નવું ટાઈપરાઇટિંગ મશીન રજૂ કર્યું. જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. પ્રશ્ન 10 વિદ્યાર્થી મિત્રો, નીચે પૈકી શેમાં સ્ક્રીન પર એક સાથે ફક્ત એકાદ બે લાઈન જ જોઈ શકાતી હતી? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. પ્રશ્ન નંબર 11 વિદ્યાર્થી મિત્રો, નીચે પૈકી કઈ ભૂલ ધ્યાનમાં આવ્યા પછી ભૂલને સુધારવાની સવલત આપે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી, એ તથા બી બંને. પ્રશ્ન નંબર 12 વિદ્યાર્થી, અગાઉના શબ્દ પ્રક્રિયકોમાં દસ્તાવેજનું સ્વરૂપ બદલવા ટેગ આધારિત ખાલીનો ઉપયોગ કરાતો હતો. એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી, માર્કઅપ ભાષા. પ્રશ્ન નંબર 13 વિદ્યાર્થી મિત્રો, માર્કઅપ ભાષામાં લખાણનો કોઈ શબ્દને ઘાટા અક્ષરોમાં દર્શાવવા તે શબ્દને બે બાજુ ખાલી ટેગ મૂકવામાં આવે છે. તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ. પ્રશ્ન નંબર 14 વિદ્યાર્થી મિત્રો, નીચે પૈકી કઈ શબ્દ પ્રક્રિયક સોફ્ટવેરની લાક્ષણિકતા નથી? જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. પ્રશ્ન નંબર 15 વિદ્યાર્થી મિત્રો, નીચે પૈકી કઈ શબ્દ પ્રક્રિયકની સોફ્ટવેરની લાક્ષણિકતા છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. પ્રશ્ન નંબર 16 વિદ્યાર્થી, નીચે પૈકી કેવા દસ્તાવેજો તૈયાર કરવામાં વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેરનો બહોળો પ્રમાણમાં ઉપયોગ થાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. પ્રશ્ન નંબર 17 વિદ્યાર્થી મિત્રો, નીચે પૈકી કયો શબ્દ પ્રક્રિયકનો ઉપયોગ નથી? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. પ્રશ્ન નંબર 18 વિદ્યાર્થી, નીચે પૈકી કયો ઓફિસ સ્યુટનો ભાગ નથી? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. પ્રશ્ન નંબર 19 વિદ્યાર્થી મિત્રો, નીચે પૈકી શેનો ઉપયોગ શબ્દ પ્રક્રિયા માટે કરવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ. પ્રશ્ન નંબર 20 વિદ્યાર્થી મિત્રો, નીચે પૈકી શેનો ઉપયોગ વિસ્તાર પત્રક બનાવવા માટે કરવામાં આવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. પ્રશ્ન નંબર 21 વિદ્યાર્થી મિત્રો, નીચે પૈકી શેનો ઉપયોગ રજૂઆતો તૈયાર કરવા માટે કરવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. પ્રશ્ન નંબર 22 વિદ્યાર્થી મિત્રો, નીચે પૈકી શેનો ઉપયોગ ડેટાબેઝ સંચાલન માટે કરવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી.
પ્રશ્ન નંબર 23 વિદ્યાર્થી નીચે પૈકી શેનો ઉપયોગ આકૃતિઓ દોરવા માટે કરવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. પ્રશ્ન નંબર 24 વિદ્યાર્થી મિત્રો ડબલ ઓ નું આખું નામ શું છે? જવાબ છે વિદ્યાર્થી ઓપરેટિંગ ઓફિસ .org. સી. પ્રશ્ન નંબર 25 વિદ્યાર્થી મિત્રો રાઇટરમાં હાલમાં ખોલવામાં આવેલ ફાઇલ જો નવી જ હશે તો ફાઇલ નામ તરીકે ખાલી દર્શાવાય છે, તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ. પ્રશ્ન નંબર 26 વિદ્યાર્થી મિત્રો નીચે પૈકી કયું મેનુ આખા દસ્તાવેજોને અસર કરે તેવા વિકલ્પો ધરાવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. પ્રશ્ન નંબર 27 નીચે પૈકી કયું મેનુ દસ્તાવેજોમાં જરૂરી સુધારા વધારા કરવા માટે વિકલ્પો ધરાવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. પ્રશ્ન નંબર 28 વિદ્યાર્થી મિત્રો નીચે પૈકી કયું મેનુ કટ, કોપી, પેસ્ટ, વિન્ડો, રેડો, ફાઇન્ડ એન્ડ રિપ્લેસ જેવા વિકલ્પો ધરાવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. પ્રશ્ન નંબર 29 વિદ્યાર્થી નીચે પૈકી કયું મેનુ દસ્તાવેજો કેવી રીતે દર્શાવવા તેનો લગતો વિકલ્પો ધરાવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. પ્રશ્ન નંબર 30 વિદ્યાર્થી મિત્રો વ્યૂ મેનુ નીચે પૈકી કયા વિકલ્પો ધરાવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. પ્રશ્ન નંબર 31 વિદ્યાર્થી મિત્રો માપપટ્ટી દર્શાવવા કે છપાવવા નીચે પૈકી કયો મેનુનું જવું પડે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. પ્રશ્ન નંબર 32 વિદ્યાર્થી મિત્રો માડ ટીપ ફૂટર અને પૂર્વ ટીપ હેડર મૂકવા માટે આપણે નીચે પૈકી કયો મેનુમાં જવું પડશે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. પ્રશ્ન નંબર 33 વિદ્યાર્થી મિત્રો ઇન્સર્ટ મેનુથી દસ્તાવેજમાં નીચે પૈકી શું ઉમેરી શકાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જવાબ છે વિદ્યાર્થી આપેલ તમામ ડી. પ્રશ્ન નંબર 34 વિદ્યાર્થી મિત્રો રાઇટરમાં હાલ ખુલ્લો હોય કે દસ્તાવેજના દેખાવને બદલે માટેની જરૂરી કમાન્ડ ખાલી મેનુમાં આવેલ છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ફોર્મેટ. પ્રશ્ન નંબર 35 વિદ્યાર્થી રાઇટરમાં કોષ્ટકનું સર્જન તેમાં સુધારા વધારા ઊભી રોલ આડી રોલના કદની ગોઠવણી વગેરે સંબંધિત તમામ કામગીરીનો કમાન્ડ ખાલી મેનુમાં આપવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. ટેબ્લેટ. પ્રશ્ન નંબર 36 વિદ્યાર્થી મિત્રો લખાણનું વ્યાકરણ ચકાસવા માટે આપેલ નીચે પૈકી કયા મેનુમાં જવું પડશે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ. આ લખાણમાં બોમ્બે શબ્દ બદલીને મુંબઈ કરવા માટે આપણે જે ભાઈ કયા મેનુમાં જવું પડે છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. પ્રશ્ન નંબર 38 વિદ્યાર્થી મિત્રો ટૂલ્સ મેનુ નીચે પૈકી શેના માટે કમાન્ડ ધરાવે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. પ્રશ્ન નંબર 39 વિદ્યાર્થી એક કરતાં વધુ દસ્તાવેજો સ્ક્રીન પર એકસાથે દર્શાવવાનું ખાલી મેનુ દ્વારા શક્ય બને છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. પ્રશ્ન નંબર 40 વિદ્યાર્થી મિત્રો રાઇટર મેનુનો કોઈ પણ વિકલ્પ અંગેની જાણકારી ખાલી મેનુની મદદથી મેળવી શકાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ. પ્રશ્ન નંબર 41 વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા એટલે દસ્તાવેજ ફાઇલ માટેની કેટલીક પૂર્વ નિર્ધારિત ઢબ અને સ્વરૂપ? અને જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. પ્રશ્ન નંબર 42 વિદ્યાર્થી રાઇટર દ્વારા બનાવાતા દસ્તાવેજને ફાઇલના નામે સાથે સામાન્ય રીતે કયું એક્સટેન્શન આપવામાં આવે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. પ્રશ્ન નંબર 43 વિદ્યાર્થી મિત્રો ખુલ્લા દસ્તાવેજને બંધ કરવા માટે આપણે નીચે પૈકી કયા મેનુમાં જવું પડે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ. પ્રશ્ન નંબર 44 વિદ્યાર્થી ખાલી જગ્યા સવલત રાઇટર દસ્તાવેજને અમુક નિયત સમયાંતરે આપમેળે સાચવવા આદેશ આપે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓટો સેવ એ. પ્રશ્ન નંબર 45 વિદ્યાર્થી મિત્રો
સામાન્ય રીતે દસ્તાવેજને નિયત સમયાંતરે આપમેળે સાચવવામાં સમયગાળો ખાલી જગ્યાનો હોય છે, તો જેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી 15 મિનિટ. પ્રશ્ન નંબર 46, રાઇટર દસ્તાવેજનો કુલ કેટલા પ્રકાર દર્શાવી શકાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. પ્રશ્ન નંબર 47, મૂળભૂત રીતે રાઇટર ખાલી જગ્યા વિકલ્પ અનુસાર જ દસ્તાવેજ દર્શાવે છે. એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ. પ્રશ્ન નંબર 48, વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા પ્રકારના દેખાવાનો દસ્તાવેજો જો છપાશે તો જ કેવા દેખાશે તેવો સ્ક્રીન પર દર્શાવાય છે. તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ. પ્રશ્ન નંબર 49, પ્રિન્ટ લેઆઉટમાં દસ્તાવેજ ખાલી જગ્યા જોઈ શકાય છે. એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો આપેલ તમામ રીતે. પ્રશ્ન નંબર 50, વિદ્યાર્થી નીચે પૈકી કયા વ્યૂમાં દસ્તાવેજ હંસિયા ઘાટ કે બોલ્ડ કે ત્રાંસા કે ઇટાલિક અક્ષરોની અસર ડાબી બાજુ કે જમણી બાજુ ઉઠાવવા વગેરે અસર દેખાતી નથી. એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. વેબ લેઆઉટ. પ્રશ્ન નંબર 51, વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા વ્યૂમાં ટાઇટલ બાર, મેનુ બાર કે સ્ટેટસ બાર અદૃશ્ય થઈ જાય છે. એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. ફૂલ સ્ક્રીન. પ્રશ્ન નંબર 52, વિદ્યાર્થી ફૂલ સ્ક્રીનમાં વ્યૂનો અંત કેવી રીતે લાવી શકાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. આપેલ તમામમાંથી કોઈ પણ એક રીતે. પ્રશ્ન નંબર 53, વિદ્યાર્થી મિત્રો ફાઇલ ક્લોઝ કયા વિકલ્પથી છેલ્લા કરેલ સુધારા વધારા રદ થઈને રાઇટર વિન્ડો બંધ થઈ જશે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. ડિસ્કાર્ડ. પ્રશ્ન નંબર 54, વિદ્યાર્થી મિત્રો ફાઇલ ક્લોઝ કયા વિકલ્પ પસંદ કરવાથી રાઇટર દસ્તાવેજ કશું થતું નથી અને દસ્તાવેજ પર તુરંત આવી જાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો નવા વિડીયો જો